જય શ્રી કૃષ્ણ. આજની વાર્તા છે મૌનવ્રત. દેવવ્રત નામે એક બ્રાહ્મણ હતા. તેમના પત્ની અને પુત્ર ગોલોક સિધાવી ગયા હતા. દેવવ્રત પ્રભુ પર અપાર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવા વાળો હતો. વ્રત, નિયમ, ઉપવાસ કરતો હતો. હવે ઉંમર થઈ ગઈ એટલે શરીર ચાલી શકે તેમ ન હતું. એકટાણા થઈ શકે તેમ ન હતા. એવામાં અધિક માસ આવ્યો. દેવવ્રતને ખૂબ ભાવના હતી કે અધિક માસ નાહવાનું, ભગવાન પુરુષોત્તમ પ્રભુનું વ્રત રાખી ઉપવાસ કરવાનું, પરંતુ ઉપવાસ થઈ શકે તેમ ન હતા, ચાલી શકાય તેમ ન હતું. તેથી નદીએ સ્નાન કરવા કઈ રીતે જવું? મન મૂંઝાયું. વ્રત નિયમ કેવી રીતે લેવું? મનમાં વલોપાત કરતો દેવવ્રત સૂઈ ગયો. પરંતુ સ્વપ્નમાં ભગવાન પુરુષોત્તમ આવ્યા અને તેમણે દેવવ્રતને કહ્યું, દેવવ્રત જાગે છે? દેવવ્રતે કહ્યું, હા પ્રભુ, હું જાગું છું. ભગવાન કહે, તારી ભક્તિ અને ભાવના છે કે મારું વ્રત કરવું, અધિક માસ નાહવું, પરંતુ શારીરિક નબળાઈને લીધે તે તું કરી શકે તેમ નથી. પરંતુ તું દુઃખી ના થા. એક સમયે ભોજન કર અને ત્યારે મૌન રાખ. બને તો આખો દિવસ મૌન રાખ, કંઈ બોલવું નહીં. મૌન રહીને જ સર્વ કાર્ય કરવા. મૌન રહીને જ મારા નામનો જપ કરવો. જ્યારે સૂર્યનારાયણ અસ્ત પામે પછી રાત્રે તારા દેખાય એટલે તારે તેના દર્શન કરી મૌન તોડવાનું અને બોલવાનું કે ઢમઢમ ઢોલ વાગે છે, વાગે ઝાલર સહી, ગોરજી આરતી ઉતારે, હાથમાં ઘંટડી લઈ. ધ્રુવજીના તારા ઉગ્યા, સપ્તઋષિના તારા ઉગ્યા, સર્વ મુનિઓના તારા ઉગ્યા પછી અમારા મૌન છૂટ્યા. આટલું બોલ્યા બાદ તારે ભગવાન પુરુષોત્તમ રાયની જય જયકાર બોલાવી મૌન છોડવાનું, ભોજન લેવાનું. આ પ્રમાણે મૌન વ્રતનો મહિમા અપાર છે. આખો અધિક માસ તારે મૌન વ્રત કરવાનું. આમ ભગવાનના કહેવા પ્રમાણે દેવવ્રતે 30 દિવસ સુધી મૌન વ્રત કર્યું. છેલ્લા દિવસે પુરુષોત્તમ પ્રભુનું મૌન વ્રત પૂર્ણ કરી ઉજવણું કર્યું. દાન દક્ષિણા આપ્યા, બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. આમ ભગવાનના કહેવા પ્રમાણે વ્રત કરવાથી બ્રાહ્મણ અંતકાળે ગોલોક સિધાવ્યો. આવી જ કથાઓ, વાર્તાઓ અને હકારાત્મક વાતો સાંભળવા માટે અમારી સર્વ ગુડ વાઇબ્સ ઓફિશિયલ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.